डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में हूँ डॉक्टर दीप्तिबा गोहिल, आसिस्टન્ટ प्रोफेसर इन पॉलिटिकल साइंस, स्कूल ऑफ ह्यूमेनिटीज एंड सोशल साइंसीस आपનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે રાજ્યશાસ્ત્ર વિષયમાં જ્યારે બીએ કરો છો ત્યારે SYBAમાં પેપર નંબર 3 જેનું નામ છે ભારતીય સરકાર અને રાજકારણ, જે અંતર્ગત આપણે જુદા જુદા એના એકમો અને એના પેટા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ। હાલ આની અગાઉના વિડિયો લેક્ચરમાં મેં તમને અદાલતી સમીક્ષા વિશે સમજાવેલું, જેના વિશે આપણે વિગતવાર ચર્ચા પણ કરેલી। આજના આ વિડિયો લેક્ચરમાં હું વાત કરીશ ભારતીય બંધારણના લક્ષણો અંગે। જ્યારે આપણે બંધારણની વાત કરીએ છીએ, સ્વાભાવિક છે કે જ્યારે પેપરનું ટાઇટલ જ એવું હોય કે ભારતીય સરકાર અને રાજકારણ, તો ભારતીય આખું સરકારી તંત્ર, સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ ત્રણેય અંગોનું કાર્ય શું છે, કઈ એમને સત્તાઓ છે, સાથે સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો, આ સરકારોની રચના, એમની ભૂમિકા, આ સમગ્રનો અભ્યાસ આ પેપર અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે। જે પૈકી જેમાં પાયામાં રહેલું છે તે ભારતીય બંધારણ છે, કારણ કે છેલ્લે તો આ સમગ્ર વ્યવસ્થા તંત્ર બંધારણના આધારે કાર્ય કરે છે, કારણ કે ભારતે લોકશાહીનો સ્વીકાર કર્યો છે। આધુનિક સમયમાં લોકશાહીના મુખ્યત્વે જે 2 પ્રકારો છે, નંબર 1 સરમુખત્યારશાહી અને નંબર 2 લોકશાહી, જેમાંથી મોટાભાગના વિશ્વના દેશોએ લોકશાહી સરકારનો સ્વીકાર કર્યો છે। તો સ્વાભાવિક છે કે જે દેશમાં લોકશાહીનો સ્વીકાર કરવામાં આવેલો હોય એક સરકારના પ્રકાર તરીકે, તો એ દેશમાં બંધારણ સૌથી અગત્યનું છે। સ્વાભાવિક જ અહીંયા તમને એવો પ્રશ્ન થશે કે બંધારણ એટલે શું, અને એ બંધારણના લક્ષણો, ભારતીય બંધારણના લક્ષણો કેવા પ્રકારના છે, અન્ય દેશના બંધારણના લક્ષણો કઈ રીતે જુદા પડે છે, એ પણ તમે આજના આ વિડિયો લેક્ચરના આધારે વિગતવાર સમજી શકશો। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે। આ વિડિયો લેક્ચરના એકમના અભ્યાસના ઉદ્દેશ્યથી લઈને એની પૂર્વ ભૂમિકા હું તમને સમજાવું, સાથે ભારતીય બંધારણના મૂળભૂત લક્ષણો જે છે એની વિગતવાર આપણે ચર્ચા કરીશું। સારાંશરૂપ બાબતો જોયા બાદ છેલ્લે હું તમને કેટલાક સ્વાધ્યાયો હું તમને આપીશ, જેથી તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો કે આ સમગ્ર વિડિયો લેક્ચરના આધારે તમે તમારામાં કેટલી સમજ પ્રાપ્ત કરી, જે ઉદ્દેશ્યમાં મેં ધારેલી હતી। તો શરૂઆત કરીએ બંધારણના મૂળભૂત લક્ષણોથી। ખાસ કરીને આજના આ વિડિયો લેક્ચરના આધારે મારો મુખ્ય ઉદ્દેશ્ય એ રહેશે કે તમે ભારતીય બંધારણના લક્ષણો જાણી શકશો, કેવા કેવા લક્ષણો, વિશિષ્ટ લક્ષણો એ ધરાવે છે તેની વિગતવાર સમજ તમે પ્રાપ્ત કરી શકશો। સૌથી પહેલાં આપણે નંબર 1 એનું લક્ષણ જોઈએ, બંધારણ સભા દ્વારા બંધારણનું ઘડતર। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લક્ષણોની વાત કરીએ છીએ ત્યારે સ્વાભાવિક જ છે કે જેવી રીતે કોઈ માણસ હોય તો માણસની કેટલીક લાક્ષણિકતાઓ આપણા મગજમાં ફિટ હોય। તમે કોઈ નાના બાળકને પૂછો તો એ પણ કે 2 હાથ હોય, 2 આંખ હોય, 2 કાન હોય, દાંત હોય, જીભ હોય, દાંત હોય, 2 પગ હોય, તો સ્વાભાવિક છે કે આપણા મગજમાં એક માણસનું જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે એની જે લાક્ષણિકતાઓ છે એ આપણને દેખાય, તો આપણે સીધું અનુમાન કરી શકીએ કે આ માણસના અંગોની લાક્ષણિકતાઓ। એવી જ રીતે રાજ્યની લાક્ષણિકતાઓ પણ છે, જે પેપર નંબર 1 FYBAમાં તમે ભણી ચૂક્યા છો। જો 1 મિનિટમાં હું તમને તાજું કરાવું તો રાજ્ય માટે મુખ્ય 4 લાક્ષણિકતાઓ અનિવાર્ય છે। નંબર 1 વસ્તી, નંબર 2 વિસ્તાર, નંબર 3 સરકાર અને નંબર 4 સાર્વભૌમત્વ।
તો આ 4 લાક્ષણિકતાઓ રાજ્યની છે. એવી જ રીતે બંધારણની પોતાની લાક્ષણિકતાઓ છે. માનવ શરીર હોય તો માનવ શરીરનું એક ચોક્કસ પ્રકારનું બંધારણ છે કે જેમાં આટલા ટકા લોહી હોવું જોઈએ, આટલા ટકા એમાં પાણી છે, આટલા એમાં ફેફસાઓ છે, આટલી એની નળીઓ છે. તો આખું એક માનવ શરીરનું, જ્યારે આપણે કોઈ વિજ્ઞાનનો અભ્યાસ કરે કોઈ વિદ્યાર્થી તો માનવ શરીરનું બંધારણનો અભ્યાસ કરે, પરંતુ આ બંધારણ માનવ બંધારણ કરતાં અલગ છે. જ્યારે લોકશાહીનો પ્રકારનો તમે સ્વીકાર કરેલો છે ત્યારે સમગ્ર જે આખું એક દસ્તાવેજ છે, નિચોડરૂપ જે બાબત છે જેના આધારે સરકાર કાર્ય કરવાની છે, એ દસ્તાવેજને, એ ડોક્યુમેન્ટ્સને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. એટલે બંધારણ એ પાયો છે. રાજ્યનું ભવિષ્ય કઈ દિશામાં જશે એનો ઘણો ખરો આધાર બંધારણમાં સમાવવામાં આવેલા આદર્શો, સિદ્ધાંતો, બાબતો, જોગવાઈઓ, નીતિ નિયમો અને કાયદાઓ, આ સમગ્રનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું અમલીકરણ કઈ રીતે થાય છે એની ઉપર રહેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, સરકાર તો આવે ને જાય, એની જે ચોક્કસ સમય મર્યાદા હોય, માનો કે ભારત છે તો ભારતમાં 5 વર્ષની સમય મર્યાદા છે લોકસભાની, તો 5 વર્ષે ચૂંટણી આવે, સરકાર એક કોઈ રાજકીય પક્ષ સત્તાધારી બને ને ફરીવાર ન પણ બને, પરંતુ સત્તા ધારણ કરનાર સરકારે પોતાની મરજી પ્રમાણે કે પોતાની મનમાની અનુસાર શાસન કરવાનું નથી, પરંતુ બંધારણમાં જે બાબતો આપેલી છે એ મુજબ એનું અમલીકરણ કરવાનું છે. બ્યુરોક્રેસી પણ એ પ્રમાણે એને અનુસરે છે, વહીવટી તંત્ર પણ એને અનુસરે છે. અને ક્યાંક એનો ભંગ થાય, ક્ષતિ એમાં જોવા મળે તો ન્યાયતંત્ર છે, જેનો ઉલ્લેખ પણ બંધારણમાં કરેલો છે. તો આ બંધારણ કેટલું બધું અગત્યનું છે, એનું મહત્વ કેટલું બધું છે. સ્વાભાવિક છે કે હવે તમને એવો પ્રશ્ન થશે કે જેના આધારે જે તે સમયે જે દેશનું બંધારણ ઘડવામાં આવેલું છે એ જો ચોક્કસ રીતે ઘડાયેલું હશે તો એ દેશની પ્રજાના વિકાસમાં, એ દેશના વિકાસમાં, એ રાષ્ટ્રના વિકાસમાં એ બંધારણનું કોન્ટ્રીબ્યુશન, એની ભૂમિકા ખૂબ અગત્યની રહેશે. એનું મહત્વ અદ્વિતીય છે એમ આપણે કહી શકીએ. તો આ બંધારણનું જે ઘડતર છે એ કઈ રીતે થાય? આપણે સિમ્પલ કોઈ નવી વાનગી બનાવવી હોય તો એની ચોક્કસ પ્રકારની એક રેસીપી હોય કે એમાં આટલી સામગ્રીનો સમાવેશ કરવો જોઈએ, તો આપણે આ રેસીપી અથવા તો આપણે આ વાનગી બનાવી શકીએ. તો બંધારણ છે એનું ઘડતર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની થાય છે, કઈ રીતે થાય છે, એવા કેટલાક પ્રશ્નોની હારમાળા અત્યારે જ્યારે હું તમને સમજાવી રહી છું ત્યારે તમારા મગજમાં થતી હશે, અને થવી પણ જોઈએ. જિજ્ઞાસા સહજ, એ સ્વાભાવિક છે. કોઈ પણ દેશનું બંધારણ મુખ્યત્વે 3 રીતે ઘડવામાં આવે છે. એની 3 પદ્ધતિઓ છે, એની 3 પ્રકારની રીતો છે. ઘણીવાર એવું બને કે કોઈ અન્ય દેશ તમને એનું બંધારણ ઘડીને આપે, જે તે દેશને. ભારતનું બંધારણ કઈ રીતે ઘડાયેલું છે? ભારતનું બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલું છે. તો સ્વાભાવિક જ તમને અત્યારે એવો પ્રશ્ન થશે કે તો બંધારણ સભા એટલે શું? બંધારણ સભા એટલે એવી સભા કે જે સભામાં સભ્યો ચર્ચા વિચારણાના અંતે ઉત્તમ સારી લાગતી બાબતોને સ્વીકારીને બંધારણમાં સ્થાન આપે છે, અને એ રીતે ઘડવામાં આવેલું બંધારણ, તે બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલું બંધારણ, એવું આપણે સીધી ને સરળ રીતે એને વ્યાખ્યામાં મૂકી શકીએ. થોડાક અલગ એંગલથી એને જોઈએ તો બંધારણ સભાનું ઘડતર કઈ રીતે થાય છે એ પણ સમજવા જેવો મુદ્દો છે. કારણ કે આપણે જ્યારે પર્ટિક્યુલર ચોક્કસ ભારતીય બંધારણની વાત કરીએ છીએ ત્યારે ભારતીય બંધારણ કઈ રીતે
બંધારણ સભા દ્વારા ઘડવામાં આવ્યું એ આપણે સમજી ચૂક્યા, પણ બંધારણ સભાની રચના પણ આપણે સમજવી જરૂરી છે, જે આપણે પછીના ક્યાંક કોઈક લેક્ચરમાં અગાઉ તમે સમજી ચૂક્યા હશો અથવા હવે પછીના વિડીયો લેક્ચરમાં તમે સમજશો. આ બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનું ઘડતર કરવામાં આવેલું છે. એટલે ટૂંકમાં જો સમજીએ તો જુદા જુદા પ્રકારની સમિતિઓ હતી. જે એક સમિતિ હતી જે ચોક્કસ શિક્ષણ અને સામાજિક બાબતો ઉપર ધ્યાન રાખતી હતી, બીજા પ્રકારની સમિતિ હતી એ કાયદાઓ ઉપર ફોકસ કરીને કાર્ય કરતી હતી, ત્રીજા પ્રકારની સમિતિ હતી એ સામાજિક ન્યાયના સંદર્ભમાં એણે પોતાનો અભ્યાસ કરીને બંધારણમાં વાત મૂકી હતી. તો આ જુદા જુદા પ્રકારની સમિતિઓ હતી. એ સમિતિઓના અધ્યક્ષ હતા, એ સમિતિઓના સભ્યશ્રીઓ હતા અને એ સમિતિઓના સમગ્ર સભ્યશ્રીઓએ અધ્યક્ષશ્રીએ પોતાને સોંપવામાં આવેલ કામગીરીના અનુસંધાનમાં સમગ્ર રીતે એનો અભ્યાસ કર્યો અને પછી સારરૂપ એને એવું લાગ્યું કે આપણા દેશના જે રીતે આપણું વાતાવરણ છે, ભૌગોલિક, આર્થિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય, આધ્યાત્મિક, વૈચારિક, તો આપણા દેશને, આપણી તંત્ર વ્યવસ્થાને, લોકશાહીને અનુરૂપ આ બાબતોનો સમાવેશ આપણા બંધારણમાં થવો જોઈએ એવું એમને લાગ્યું અને એમણે સજેસ્ટ કર્યું અને એ રીતે આપણું બંધારણ ઘડાયું. સ્વાભાવિક છે કે આપણું બંધારણ 1950માં 26મી જાન્યુઆરીના રોજ અમલમાં આવ્યું છે. એટલે ખૂબ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય એ માટે લાગેલો. બંધારણ સભાએ આટલા સમય સુધી ચર્ચા, વિચારણા, ગોષ્ઠી, ગહન અભ્યાસના આધારે દેશનું બંધારણ તૈયાર કર્યું છે. તો સ્વાભાવિક છે કે એનું સૌપ્રથમ અગત્યનું લક્ષણ એ છે કે બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ ઘડવામાં આવેલું છે. કારણ કે બંધારણ સભાના જે સભ્યો હતા એ છેલ્લે તો જે આમ જનતા હતી, ભારતના દેશની આમ જનતા કે આમ લોકો જેને આપણે કહીએ છીએ, સામાન્ય લોકો, મારી તમારી જેવા, એનું પ્રતિનિધિત્વ એ સભ્યો કરતા હતા. એટલે છેલ્લે તો એ મારું તમારું આમ જનતાનું પ્રતિનિધિત્વ બંધારણ સભામાં થયેલું હતું કે જેણે બંધારણ ઘડતરનું કાર્ય કરેલું હતું, કે જેમાં પ્રજાની ઈચ્છા અને પ્રજાની મહત્વાકાંક્ષાઓનો પડઘો, એનું પ્રતિબિંબ આપણને ચોક્કસ રીતે પડેલું એમાં જોવા મળે છે. તો આ બંધારણની સૌપ્રથમ લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કર્યો. નંબર 2, બીજી એની લાક્ષણિકતા છે લિખિત અને વિસ્તૃત બંધારણ. આ મુદ્દો પણ સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ દેશનું બંધારણ, દરેક દેશનું બંધારણ શું લિખિત જ હોય છે એવો સ્વાભાવિક જ તમારા મગજમાં એવો પ્રશ્ન થતો હશે. ના, એવું જરૂરી નથી. જરૂરી નથી કે તમે લોકશાહીનો સ્વીકાર કર્યો છે તો લોકશાહીના સ્વીકારની સાથે લિખિત બંધારણનો પણ સ્વીકાર કર્યો હોય. ઉદાહરણ સાથે થોડીક વાત આપણે સમજીએ તો કદાચ તમને વધારે ઝડપથી અને સરળતાથી આ લાક્ષણિકતા સમજાશે. દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં લોકશાહીનો સ્વીકાર કરવામાં આવેલો છે, પરંતુ ત્યાંનું બંધારણ લિખિત નથી, અલિખિત છે. લિખિત અને અલિખિતમાં શું તફાવત છે? સ્વાભાવિક છે કે જો શબ્દ આપણે પકડીએ, શબ્દને વ્યાખ્યાયિત કરીને જો સમજીએ તો જે દેશનું બંધારણ લેખિત સ્વરૂપે આપવામાં આવેલું છે, એક ડોક્યુમેન્ટ, દસ્તાવેજ જેનો થયેલો છે, એ દેશના બંધારણને આપણે લિખિત બંધારણ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ભારતનું બંધારણ, તો ભારતનું બંધારણ લિખિત છે. કેટલી બધી આપણી કલમો છે, એની પેટા કલમો છે, એની પેટા કલમો અને જોગવાઈઓ છે. એટલે આપણા બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે કે સરકારનો પ્રકાર કે સરકાર ગમે તે સત્તાધારી પક્ષ, રાજકીય પક્ષ આવે ને જાય, ભલે બદલાય, પરંતુ બંધારણમાં લેખિત સ્વરૂપે જે બાબતો ચોક્કસ રીતે આપવામાં આવેલી છે એ બાબતોને અનુસરવાનું કામ સરકારે કરવાનું છે. એટલે એ એની મનમાની નહીં કરી શકે, પોતાની મરજી મુજબ કોઈ શાસન નહીં ચલાવી શકે.
મૂળભૂત બંધારણનો આધાર તો એણે લેવો પડશે કે જે બંધારણના હાર્દરૂપ બાબતોમાં સમાયેલો છે. તો લિખિત બંધારણ ફાયદાકારક છે, એની કેટલીક મર્યાદાઓ હોવા છતાં પણ એના ફાયદા ગેરફાયદામાં આપણે નહીં પડીએ. પણ જ્યારે આપણે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતા હોઈએ તો આપણે એ જ એંગલથી સમજશું. તમને જો કદાચ યાદ હોય તો FYBAમાં તમે લિખિત અને અલિખિત બંધારણ આવું તમે સમજી ચૂક્યા છો. જ્યારે તમે એરિસ્ટોટલનું બંધારણીય વર્ગીકરણ સમજાવ્યું ત્યારે એનો બીજો જે પોર્શન છે એ આધુનિક બંધારણનો છે. અને જ્યારે આધુનિક બંધારણ તમે FYમાં સમજી ચૂક્યા ત્યારે એમાં લિખિત બંધારણ અને અલિખિત બંધારણ, દુષ્પરિવર્તનશીલ બંધારણ અને સુપરિવર્તનશીલ બંધારણ, આ 4 હાર્દરૂપ બાબતો પણ તમે ભણી ચૂક્યા છો. એક વિભાવનાની દ્રષ્ટિએ તમને ખ્યાલ છે એનો. મેં જસ્ટ તમને અત્યારે એક યાદ રિમાઇન્ડર અપાવ્યું એટલે તમારું થોડુંક તાજું થાય. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપણે સમજીએ આ મુદ્દાને વધારે સારી રીતે સમજવા. અમેરિકા. તો અમેરિકાનું બંધારણ લિખિત છે, પરંતુ એ વિસ્તૃત બંધારણ નથી. જો હું તમને કમ્પેરિઝન પણ તુલના પણ સાથે સાથે કરાવું છું કે આ દેશના બંધારણમાં આ વસ્તુ છે, પણ આપણે એને મોડિફાઈ કરીને આપણા દેશને અનુકૂળ, આપણા ભૌગોલિક વાતાવરણને, આપણા પરિવેશને અનુકૂળ આ રીતે આપણે એને મૂકી છે. કારણ કે અમેરિકાનું બંધારણ માત્ર 7 કલમનું છે, જ્યારે આપણે ત્યાં કેટલી બધી કલમો છે અને એની પેટા કલમો અને જોગવાઈઓ છે. અને વારંવાર બંધારણીય સુધારાઓને પણ આપણે ત્યાં અવકાશ છે. અત્યાર સુધીમાં અંદાજિત 104 આસપાસના બંધારણીય સુધારાઓ થઈ ચૂક્યા છે. એટલે સ્વાભાવિક છે કે ભારતનું બંધારણ છે એ વિશ્વનો સૌથી મોટો જ્યારે સંસદીય લોકશાહી દેશ ધરાવતો દેશ એ ભારત છે એવું આપણે જ્યારે કહીએ છીએ તો એની અગત્યની લાક્ષણિકતા બંધારણની એ છે કે તે લિખિત અને વિસ્તૃત બંધારણ છે. કારણ કે નાનામાં નાની બાબતો ઝીણવટપૂર્વક એમાં મૂકવામાં આવેલી છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન થાય તો એનો ઉકેલ બંધારણમાંથી જ આપણને મળી રહે. વિદ્યાર્થી મિત્રો, બંધારણ ઘડતી વખતે જે તે સમયના જે બંધારણના ઘડવૈયાઓ હતા એની દીર્ઘદ્રષ્ટિ કેટલી બધી છે એનો પણ આપણને આમાં ખ્યાલ આવે છે. નંબર 3, સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય. સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય, આ ત્રણેય શબ્દો ખૂબ અગત્યના છે. જ્યારે કોઈ પણ દેશમાં લોકશાહીનો સ્વીકાર હોય તો લોકશાહીમાં આ હાર્દરૂપ બાબતો છે. 1 to 1 આપણે સમજીએ. સાર્વભૌમ, મેં આ વિડીયો લેક્ચરના શરૂઆતમાં જ તમને કીધું કે કોઈ પણ રાજ્ય બનવા માટે 4 મૂળભૂત એના તત્વો અનિવાર્ય છે: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. આ સાર્વભૌમત્વ શું છે કે જે તે દેશમાં શાસન ચલાવવા માટેનું નિયંત્રણ કોઈ બહારથી અન્ય સંસ્થા, વ્યક્તિ કે દેશનું ન હોય, પરંતુ જે તે દેશના લોકો જ શાસન વ્યવસ્થા ચલાવતા હોય તો એ દેશનું સાર્વભૌમત્વ એની પાસે ગણાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ સાથે આપણે સમજીએ. હું દરેક વાતમાં ઉદાહરણનો આગ્રહ એટલા માટે રાખું છું કે તમે ઝડપથી એ લાક્ષણિકતા અથવા એ મુદ્દાને તમે સમજી શકો. કારણ કે એ ઉદાહરણો ક્યાંક કોઈક રીતે તમારા વાંચવામાં, આપણા પ્રાથમિક શિક્ષણમાં સાંભળવામાં આવેલા જ હોય. મારે જસ્ટ એને એક રિમાઇન્ડર આપીને હું આ એંગલથી જોડીને તમને મારે ખાલી સમજાવવાના છે. ઈસવીસન 1947 પહેલાંનું ભારત સાર્વભૌમત્વ એની પાસે ન હતું, સાર્વભૌમ ન કહેવાતું. શા માટે? સ્વતંત્ર દેશ તરીકે આપણી ગણના ન હતી. કારણ કે આપણી ઉપર પરદેશીઓનું શાસન હતું, બ્રિટિશ શાસન હતું, એટલે આપણે પરતંત્ર હતા. પરતંત્ર એટલે કારણ કે બાહ્ય નિયંત્રણ હતું, આપણું શાસન આપણી ઉપર જ ન હતું અને એટલા માટે સ્વતંત્રતા આપણને નહોતી મળી. ઈસવીસન 1947માં જેવી આપણને સ્વતંત્રતા મળી એટલે વિશ્વ રાજકારણમાં આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતને પોતાનું સાર્વભૌમત્વ પ્રાપ્ત થયું. એટલે એની પાસે વસ્તી, વિસ્તાર, સરકાર કે જે અન્યની હતી અને માટેનું સાર્વભૌમત્વ ન હતું
કે જે એને પ્રાપ્ત થયું. કારણ કે સાર્વભૌમત્વ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એની પણ કેટલીક લાક્ષણિકતાઓ છે, આંતરિક સાર્વભૌમત્વ, બાહ્ય સાર્વભૌમત્વ વગેરે વગેરે. એ પછી ક્યારેક જે તે મુદ્દાઓમાં આવતું હશે ત્યારે આપણે વિગતવાર એ સમજીશું. પણ હાલ પૂરતા એ સમજવું જરૂરી છે કે સાર્વભૌમ એટલે કે પ્રજાનું પોતાનું. લોકશાહી સ્વાભાવિક છે કે શાસનના પ્રકાર તરીકે સરમુખત્યારશાહી, લોકશાહી, રાજાશાહી આ બધાના પ્રકારો છે. આધુનિક સમયમાં 2 પ્રકારો અગત્યના છે, જે પૈકી લોકશાહીનો આપણે સ્વીકાર કર્યો છે. અને ત્રીજું એનું બાબત છે પ્રજાસત્તાક રાજ્ય, એટલે પ્રજાનું, લોકોનું, લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. અને એમાં પ્રજાસત્તાક, પ્રજાએ ચૂંટેલી શાસન વ્યવસ્થા, પ્રજા દ્વારા ચાલતી આખી આ વ્યવસ્થા એટલે પ્રજાસત્તાક, આખું ગણતંત્ર રાજ્ય આપણે એવું કહીએ છીએ કે ગણતંત્ર રાજ્ય છે આપણું. તો આ ભારતીય બંધારણની ત્રીજી અગત્યની લાક્ષણિકતા આપણે જોઈ. નંબર 4 આપણે જોઈએ સંસદીય પ્રથાનો સ્વીકાર. હવે સ્વાભાવિક છે કે હું દરેક શબ્દની જ્યારે તમને એક વ્યાખ્યા આપીને સમજાવતી હોય એની લાક્ષણિકતા, તો તમને એવો પ્રશ્ન થાય કે સંસદીય સરકાર એટલે શું? આપણે થોડોક ભૂતકાળનો રેફરન્સ યાદ કરીએ. કારણ કે તમે SYBAના વિદ્યાર્થી છો. FYBAમાં તમે સંસદીય સરકાર અને પ્રમુખીય સરકાર આવા 2 એકમોનો તમે અભ્યાસ કરેલો છે કે સંસદીય સરકાર એટલે શું, એની વિભાવના, એની લાક્ષણિકતાઓ, એના ફાયદા અને ગેરફાયદાઓ. પ્રમુખીય સરકાર, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ, એના ફાયદા અને ગેરફાયદાઓ. એટલે તમે આ વિભાવનાથી પરિચિત છો એવું હું માની લઉં છું. છતાં આપણે જો એક પુનઃ એને યાદ કરી લઈએ તો થોડુંક સમજી લઈએ આપણે એને. કોઈ પણ લોકશાહી દેશે અથવા તો સંસદીય સરકારનો સ્વીકાર કર્યો હશે અથવા પ્રમુખીય. આ ક્લિયર કટ. દાખલા તરીકે દરેક વાતને આપણે ઉદાહરણ સાથે સાંકળીને સમજીએ. અમેરિકા છે તો અમેરિકાએ લોકશાહીનો સ્વીકાર કર્યો, પરંતુ ત્યાં પ્રમુખીય સરકારનો સ્વીકાર કરેલો છે. એટલે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ અલગ અલગ નથી, ત્યાં એનો રાષ્ટ્રપ્રમુખ એક જ છે. એટલે એક જ કારોબારી છે. સર્વે સર્વા સત્તા એક જ કારોબારીના હાથમાં જોવા મળે છે. જ્યારે ભારતે સંસદીય સરકારનો સ્વીકાર કરેલો જોવા મળે છે કે જેમાં નામની કારોબારી, અહીંયા નામની લખેલું છે હા વિદ્યાર્થી મિત્રો, નામની કારોબારી અને વાસ્તવિક કારોબારી અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે નામની કારોબારી એટલે ભારતમાં રાષ્ટ્રપતિ, કેન્દ્ર લેવલે, રાજ્ય કક્ષાએ રાજ્યપાલ. એવી જ રીતે વાસ્તવિક કારોબારી એટલે કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ, કેબિનેટ જેને તમે અંગ્રેજીમાં સંબોધો છો,
ઓળખીએ છીએ આપણે, અને રાજ્ય કક્ષાએ CM આપણા ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી શ્રી, અને એનું મંત્રીમંડળ. તો આ રીતે સંસદીય સરકારમાં નામની કારોબારી અને વાસ્તવિક કારોબારી બંને અલગ અલગ જોવા મળે છે. કોઈ એક વ્યક્તિના હાથમાં બંને નથી. બ્રિટનની જો આપણે વાત કરીએ તો બ્રિટનમાં સંસદીય સરકારનો સ્વીકાર કરેલો જોવા મળે છે. તો એમાં પણ ત્યાં પણ નામની કારોબારી અને વાસ્તવિક કારોબારી જોવા આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આકર્ષક અને ધ્યાનમાં રાખવા જેવી બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે અલગ અલગ દેશમાં આ નામની જે કારોબારી છે ને વાસ્તવિક કારોબારી છે એ અલગ અલગ નામથી ઓળખાય છે. એમાં પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ. દાખલા તરીકે બ્રિટન છે, તો બ્રિટનમાં નામની કારોબારી તાજ તરીકે ઓળખાય છે. જ્યારે ભારત હોય તો ભારતમાં નામની કારોબારી રાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે. તો જરૂરી નથી, સ્ટ્રક્ચર સેમ છે સંસદીય સરકારનું, જે તમે વિભાવનાની દ્રષ્ટિએ જો તમે સમજો તો સેમ છે, પણ એનું નામકરણ એ અલગ અલગ દેશમાં અલગ અલગ જોવા મળે. આગળ થોડુંક સમજીએ આપણે સમવાય તંત્રનો સ્વીકાર. તો આ સમવાય તંત્ર એટલે શું? આ સમવાય તંત્રની લાક્ષણિકતાઓ કેવી છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. સ્વાભાવિક છે કે તમે FYBAમાં આ ભણી ચૂક્યા છો કે સમવાય તંત્ર શું, એની લાક્ષણિકતાઓ શું છે, એકતંત્ર એટલે શું, એની લાક્ષણિકતાઓ, એના ફાયદા ગેરફાયદા કયા કયા છે. જસ્ટ એક રિમાઇન્ડર હું તમને આપું. ઉડતી નજરે આપણે જો એની લાક્ષણિકતાઓ જોઈએ તો એવું તંત્ર કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન હોય, સત્તાની સ્પષ્ટ વહેંચણી હોય. સ્વાભાવિક છે કે ભારતમાં સમવાય પ્રથાનો સ્વીકાર આપણે કરેલો છે, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું સ્પષ્ટ રીતે વિભાજન કરવામાં આવેલું છે, જેમાં બંધારણની સર્વોપરિતા અગત્યની છે. બંને વચ્ચે કોઈ સંઘર્ષ થાય છે, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે જમીન, પાણી કે અન્ય મુદ્દાઓમાં, આર્થિક બાબતોમાં, તો ન્યાયતંત્ર પાસે જઈને એનો ન્યાય માંગવાનો છે. એટલે છેલ્લે ન્યાયતંત્ર શેના આધારે ન્યાય કરવાનું છે? બંધારણના આધારે. તો બંધારણ શેના આધારે ઘડાયેલું છે દેશનું? બંધારણ સભા દ્વારા. આ બંધારણ સભાએ કઈ રીતે બંધારણનું ઘડતર કર્યું છે? તો કે અલગ અલગ દેશના બંધારણોનો અભ્યાસ કરીને ભારતની પરિસ્થિતિ અનુસાર એને અનુકૂળ આવે એવું, એ દેશની પ્રજાને અનુકૂળ આવે એવું બંધારણ એણે ઘડ્યું. એટલે કેટલી દીર્ઘદ્રષ્ટિ છે એમાં કે સમવાય તંત્રનો સ્વીકાર આપણા દેશને અનુકૂળ આવે છે માટે આપણે એનો સ્વીકાર કર્યો છે. અમેરિકા પણ સમવાય તંત્રનું ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ. જોકે સમવાય તંત્રના સંદર્ભમાં કેટલાક ચિંતકો એવું માને છે કે ભારતીય બંધારણની અમુક લાક્ષણિકતાઓ સમવાય તંત્રની જે છે એના આધારે આપણે જો એવું માનીએ તો સંપૂર્ણ સમવાય તંત્રી નથી. મેરિસ જોન્સને એણે કેટલીક ટીકાઓ કરેલી છે કે આપણને દેખીતી રીતે સમવાય તંત્ર લાગે પણ હાર્દમાં એ સમવાય તંત્ર નથી, પરંતુ એક તંત્ર, અર્ધ સમવાય તંત્ર એવો શબ્દ પ્રયોગ એની માટે કરવામાં આવેલો છે કે અર્ધ સમવાય તંત્રી છે ભારતનું બંધારણ. પણ એટલું બધું ડેપ્થમાં આપણે નથી જતા. પ્રાથમિક રીતે આપણે એવું લાક્ષણિકતાઓમાં સમજીએ છીએ કે ભારતનું બંધારણ સમવાય તંત્રી છે. જ્યારે સમવાય તંત્રનો કોઈ રીતે આપણે અભ્યાસ કરીશું ત્યારે હું તમને વિગતવાર સમજાવીશ કે સમવાય તંત્રના એવા કયા કેવી લાક્ષણિકતાઓ છે કે જે એકચ્યુઅલમાં આપણે ત્યાં અનુકૂળ આવીને આપણે એને લાક્ષણિકતાઓના સંદર્ભમાં નથી આપણે એને આપણી સિસ્ટમમાં ફિટ કરી શકતા. તો એનો અભ્યાસ આપણે ક્યારેક કરીશું, તમે પણ કરી શકો છો. દ્વિગૃહી પ્રથાનો સ્વીકાર આ પણ એક અગત્યની લાક્ષણિકતા છે કે આ દ્વિગૃહી એટલે શું? સ્વાભાવિક છે કે કોઈ પણ ધારાગૃહ હોય. જો હું તમને FYનો રેફરન્સ ખાસ એટલા માટે યાદ અપાવું છું વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ યરમાં તમે ધારાસભા વિશે અભ્યાસ કર્યો છે, તો ધારાસભાના
પ્રકારોનો પણ તમે અભ્યાસ કર્યો છે, તો એ યાદ કરો. એ ધારાસભાના પ્રકાર તમે ભણી ચૂક્યા છો કે એકગૃહી અને દ્વિગૃહી. જ્યાં એક જ ગૃહ કાર્યરત હોય એને એકગૃહી ધારાસભા કહીએ છીએ. જ્યાં બે ગૃહો અમલમાં હોય એને આપણે દ્વિગૃહી ધારાસભા કહીએ છીએ. ભારતમાં કેન્દ્ર કક્ષાએ દ્વિગૃહી ધારાસભાનો સ્વીકાર કરવામાં આવેલો છે. આ દ્વિગૃહ એટલે કયા કયા? નંબર 1 લોકશાહી અને નંબર 1 લોકસભા અને નંબર 2 રાજ્યસભા. એટલે આ બે ગૃહોનો આપણે સ્વીકાર કરેલો જોવા મળે છે. સળંગ એકીકૃત ન્યાયતંત્ર, આ પણ આપણા બંધારણની ખૂબ અગત્યની લાક્ષણિકતા છે કે ભારતીય બંધારણનું માળખું આખું આ પ્રકારે પિરામિડ આકારનું છે. અને આ પિરામિડ પ્રકારના માળખામાં આપણે જો જોઈએ તો આપણું જે ન્યાયતંત્ર છે એ આ રીતે વિસ્તરેલું છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, ત્યારબાદ જિલ્લા કક્ષાની અદાલત અથવા તો નીચલી અદાલતો. ટૂંકમાં અત્યારે મેં સમજૂતી માટે લખેલું છે, પૂરા શબ્દ પ્રયોગ લખેલા નથી, પણ તમે સમજી શકો છો કે સળંગ અને એકીકૃત એટલે આ રીતે કે સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ માત્ર એક જ છે. વડી અદાલત દરેક રાજ્ય દીઠ આવેલી છે. ક્યાંક બે રાજ્ય વચ્ચે એક વડી અદાલત હોય એવું પણ સંભવિત બની શકે. રાજ્ય કક્ષાએ જિલ્લા અદાલતો છે અને નીચલી અદાલતો છે, તાબાની અદાલતો. તો આ રીતે ભારતીય બંધારણની આ એક અગત્યની લાક્ષણિકતા કે ભારતનું ન્યાયતંત્ર સળંગ, એકસૂત્રી અને નિષ્પક્ષ તથા તટસ્થ એવું ન્યાયતંત્ર છે કે જે ધારાસભા કારોબારીથી એકદમ સ્વતંત્ર રહીને, અલગ રહીને પોતાનું કાર્ય કરે છે. તો આપણે વાત કરી સળંગ અને એકીકૃત ન્યાયતંત્રની. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંતના પણ કેટલાક લક્ષણો છે, પણ આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ છીએ. ફરી જ્યારે આપણે મળીએ ત્યારે અહીંયાથી જ આપણે આગળના લાક્ષણિકતાઓ જે છે એનો અભ્યાસ કરીશું. પરંતુ આજના આ વિડીયો લેક્ચરનો સારાંશ જો આપણે જોઈ લઈએ તો બંધારણ સભા દ્વારા બંધારણનું ઘડતર કરવામાં આવેલું છે. ભારતનું બંધારણ લિખિત અને વિસ્તૃત છે. કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભાનો સ્વીકાર કરવામાં આવેલો છે. હવે આવે છે સ્વાધ્યાય. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધેલું કે હું છેલ્લે તમને કેટલાક સ્વાધ્યાય પૂછીશ, જેના આધારે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. તો જોઈ લઈએ, ફટાફટ એક નજર કરી લઈએ. ક્વિક ક્વિઝ જેવું થઈ જાય આપણે ખરા ખોટામાં. નંબર 1, ભારતે સંસદીય પ્રથાનો સ્વીકાર કર્યો છે, હા કે ના તમારે જણાવવાનું રહેશે. ભારતનું બંધારણ ટૂંકું અને અલિખિત છે, સાચું કે ખોટું. અહીંયા એક વિગતવાર પ્રશ્નનો જવાબ પણ તમારે આપવાનો રહેશે, જેથી પરીક્ષાલક્ષી પણ તમને માર્ગદર્શન મળી રહે, પ્રેક્ટિસ એક તમને થાય કે પરીક્ષામાં સંભાવના છે આવી, તો હું એનો આન્સર કઈ રીતે આપી શકું. ભારતીય બંધારણના વિગતવાર લક્ષણો તમે સમજાવો. જો તમને વધારે રસ રુચિ પડે છે તો મેં આપેલ સંદર્ભ સૂચિનો ઉપયોગ કરીને તમે વિશેષ વાંચન અહીંયા કરી શકો છો, જે તમારી નજર સામે સ્ક્રીન ઉપર તમે અહીંયા જોઈ શકો છો. તો આજના વિડીયો લેક્ચરમાં આટલા સમગ્રની ચર્ચા કર્યા બાદ ફરી મળીશું આ જ લાક્ષણિકતાઓના સંદર્ભમાં આગળના અભ્યાસ અર્થે. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ